પ્રાણાયામથી આધિવ્યાધિ નિવારણ. લેખક બ્રહ્મવર્ચસ. ઓડિયો 2. અધ્યાય 2. પ્રાણશક્તિથી સંકલ્પ બળની વૃદ્ધિ. પ્રસુપ્તનું જાગરણ. જીવનનું સાર તત્વ પ્રાણ છે. આ પ્રાણ જ પ્રગતિનો આધાર છે. સમૃદ્ધિ એના મૂલ્યથી જ ખરીદવામાં આવે છે. સિદ્ધિઓ અને વિભૂતિઓનો ઉદ્ગમ સ્ત્રોત એ જ છે. આ પ્રાણ તત્વ આપણી અંદર પ્રચુર માત્રામાં ભરેલું છે. એનું ચુંબકત્વ વધારવાથી વિશ્વ પ્રાણમાંથી પણ એને ઈચ્છિત પ્રમાણમાં ધારણ કરી શકાય છે. માનવી સત્તામાં રહેલા આ પ્રાણ ભંડારને પ્રાણમય કોષ કહે છે. સામાન્ય રીતે તે પ્રસુપ્ત સ્થિતિમાં પડી રહે છે અને એનાથી શરીરના નિર્વાહ જેટલા જ કાર્યો થઈ શકે છે. જો એને સાધના વિજ્ઞાનની મદદથી જાગૃત કરવામાં આવે તો અસામાન્ય શક્તિ પેદા કરી શકાય. પ્રાણની શક્તિ અસીમ છે. પ્રાણ સાધનાથી એ અસીમ શક્તિની દિશામાં આગળ વધવું તથા પ્રચંડ શક્તિ પ્રાપ્ત કરવી શક્ય બને છે. વિજ્ઞાનીઓએ આ જગતમાં એવી શક્તિનું અસ્તિત્વ શોધી કાઢ્યું છે કે જે પદાર્થોને હલનચલન કરવાની તથા પ્રાણીઓને વિચાર કરવાની ફરજ પાડે છે. આ જ મૂળ પ્રેરક શક્તિ છે, જેનાથી નિઃચેષ્ટને સચેષ્ટ અને નિસ્તબ્ધને સક્રિય બનાવવાની શક્તિ મળે છે. સમસ્ત અજ્ઞાત અને વિજ્ઞાત ક્ષેત્રના મૂળમાં આ તત્વ જ ગતિશીલ રહે છે અને પોતાની ગતિથી બધાને આગળ વધારે છે. વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આ જળ તથા ચેતનની સમન્વિત શક્તિનું નામ જ પ્રાણ હોવું જોઈએ. પદાર્થને જ સર્વસ્વ માનનારાઓ ગ્રેવિટી, ઇથર તથા મેગ્નેટના રૂપમાં એવી વ્યાખ્યા કરે છે અથવા એને આ બધાની ઉચ્ચ સ્થિતિ ગણાવે છે. ચેતનાનું સ્વતંત્ર અસ્તિત્વ છે એમ માનનારાઓ વૈજ્ઞાનિકો એને સાયકિક લેટન્ટ હીટ કહે છે. પ્રાણ વિશે ઋષિઓનો શું અભિપ્રાય છે એની ખબર તો એ શબ્દના નામકરણ ઉપરથી જ પડે છે. અન્નધાતુ જીવનશક્તિ યા ચેતનાવાચક છે. આ રીતે એનો અર્થ પ્રાણીઓની જીવનશક્તિ એવો કરવામાં આવે છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે ચેતનાની જીવનશક્તિ શું હોઈ શકે? એનો ઉત્તર સંકલ્પ બળના રૂપમાં આપી શકાય. જીજીવિષાથી માંડીને પ્રગતિશીલતા સુધી એના અસંખ્ય રૂપો છે. અંતઃકરણની આકાંક્ષા જ વિચાર શક્તિ તથા ક્રિયાશક્તિને ઉત્તેજિત કરે છે. માત્ર આકાંક્ષાથી કાંઈ ના વળે તેને તો માત્ર કલ્પના યા લાલસા કહી શકાય. આકાંક્ષાની સાથે એને પૂર્ણ કરવા માટે સાહસ પણ જોડાયેલું હોય તો એને સંકલ્પ કહી શકાય. સંકલ્પમાં આકાંક્ષા, નિષ્કર્મ, યોજના તથા સાહસ જોડાયેલા હોય છે. આ સંકલ્પ જ મનુષ્ય જીવનનું સાચું બળ છે. એના આધારે જ મનુષ્યનું પતન કે ઉન્નતિ થાય છે. આ સંકલ્પ તત્વને ચેતનાનો પ્રાણ કહી શકાય છે. આ સંકલ્પ બળની મદદથી જ મનુષ્ય કુવિચારો સામે લડે છે અને દરેક પળે તેમની સાથે સંઘર્ષ કરે છે. પતનમાંથી ઊંચે લઈ જનાર અને માનવને માનસિક દ્રષ્ટિએ પ્રખર બનાવનારની શક્તિ આ જ છે. પ્રકૃતિના અંતરાલમાં તેનો અક્ષય ભંડાર રહેલો છે. જો મનુષ્યમાં મનોબળની, જીજીવિષાની કે સંકલ્પની શક્તિ ન હોય તો તેનામાં ગમે તેટલું શારીરિક બળ હોય છતાં તે વ્યર્થ છે. પ્રાણ પ્રયોગોનું પ્રયોજન તથા ઉદ્દેશ આ જ છે. પોતાની માટે તથા બીજાને પ્રભાવિત કરવા માટે આ ઉર્જાને પોતાની અંદર ધારણ કરવી જોઈએ. પોતાના શરીરને સશક્ત બનાવવું જોઈએ તથા પોતે તેનો લાભ મેળવવો જોઈએ અને બીજાઓને પણ લાભ આપવો જોઈએ. સામાન્ય શ્વાસ પ્રશ્વાસની પ્રક્રિયા કરતાં પણ ઊંચા આયામની આ પ્રાણ પ્રયોગ સાધના આધ્યાત્મ વિદ્યાનો મર્મ ગણાય છે. વાસ્તવમાં ભાવના પ્રધાન આ ક્રિયાઓ જો યોગ્ય માર્ગદર્શનમાં કરવામાં આવે તો વ્યક્તિને આગળ વધારે છે તથા તેનું માનસિક સ્તર ઊંચું લઈ જાય છે. પ્રાણને કેટલાક લોકો વાયુ યા શ્વાસ સમજે છે. આ ભૂલ થવાનું કારણ એ છે કે મોટે ભાગે પ્રાણની સાથે વાયુ શબ્દ જોડી દેવામાં આવે છે. વાયુના જેવો જ ગુણ પ્રાણમાં પણ હોવાના લીધે કદાચ આમ બન્યું હશે, કારણ કે પ્રાણ પણ અદ્રશ્ય છે અને વાયુ પણ અદ્રશ્ય છે. બંને ગતિશીલ છે. બંને આખા શરીર તથા વિશ્વમાં વ્યાપેલા છે. આથી પ્રાણને સામાન્ય અર્થમાં સમજવા માટે એને વાયુ શબ્દ સાથે રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ ખરેખર આવું નથી. વાયુ પંચ તત્વોમાંનું એક તત્વ હોવાથી જડ છે, પરંતુ પ્રાણ ચેતનાનો પુંજ છે. પ્રાણને પ્રકૃતિની ઉત્કૃષ્ટ સૂક્ષ્મ શક્તિઓ
નેચર ફાઇનર ફોર્સીસમાંની એક કહી શકાય. ભારતીય યોગીઓએ એને માનસિક યા ઈચ્છા સંબંધી શ્વાસ પ્રક્રિયાના રૂપમાં માન્યો છે. ખરેખર આવી જ દિવ્ય ધારાના પ્રભાવથી ઉચ્ચ કક્ષાની આત્મિક શક્તિઓ પ્રાપ્ત થઈ શકે છે. શ્વાસોશ્વાસની ક્રિયાનો પ્રભાવ તો ફેફસા સુધી તથા વધુમાં વધુ ભૌતિક શરીરનું બળ વધારવા માટે થઈ શકે છે. પ્રાણાયામથી જે સંકલ્પ બળની વૃદ્ધિ થાય છે તે મનુષ્યના માત્ર સ્થૂળ શરીરને જ નહીં, સૂક્ષ્મ કાયાને પણ શક્તિશાળી બનાવે છે અને એને સંઘર્ષોની સાથે બાથ ભીડવા સમર્થ બનાવે છે. દોષ દુર્ગુણો અને કુસંસ્કારોને આ પ્રચંડ સંકલ્પ શક્તિથી જ દૂર કરી શકાય છે. ઢીલા સ્વભાવવાળા લોકો આત્મશુદ્ધિની વાત માત્ર જ વિચારે છે, પણ એ પ્રમાણે કરી શકતા નથી. માત્ર કલ્પનાઓ જ કર્યા કરે છે. પ્રચંડ સંકલ્પ શક્તિના બળથી પેદા થયેલા આત્મિક સાહસથી જ દુર્ભાવનાઓ, દુષ્પ્રવૃત્તિઓ અને કુસંસ્કારો સામે લડી શકાય છે. ઉત્કૃષ્ટતા તરફ આગળ વધવાની પ્રેરણા અને અવરોધોનો સામનો કરવાની તાકાત આ આત્મબળથી જ મળે છે. એને જ પ્રાણ કહેવાય છે. પ્રાણ દેવતાની કૃપાથી મનોનિગ્રહ અને વિકૃતિઓ દૂર કરવાની વાત બૃહદારણ્યક ઉપનિષદમાં આ રીતે કહેવામાં આવી છે. સાવા એસા દેવરતે તાશામ દેવતાનાં પાપ્યમાનં મૃત્યુમપહત્યં યત્રાશામ દિશામંતસ્તદઘમયાચકાર તદાશામ પાપ્યમનો વિનય દધાત તસ્માન જનમિયાનન્નાનંતમિયાનને તાપ્યમાનં મૃત્યુમન્યવવાયનિતિ. પ્રાણ દેવતાઓએ ઇન્દ્રિયોના પાપોને દિવંગત સુધી પહોંચાડીને નષ્ટ કરી નાખ્યા, કારણ કે તે પાપ જ ઇન્દ્રિયોના મૃત્યુનું કારણ હતું. આ પાપોને એવા નિશ્ચયપૂર્વક બગાડ્યા કે તે ફરીથી પાછા ન આવી શકે. અથ ચક્ષુરાત્યવહત તયદા મૃત્યુમત્યમુચ્યત સ આદિત્યો ભવત શોષાવાદિત્યઃ પરેણ મૃત્યુમૃત્રિકાંતસ્તપતિ. જ્યારે પ્રાણની પ્રેરણાથી ચક્ષુઓ નિષ્પાપ બન્યા તો તે આદિત્ય બનીને અમર થઈ ગયા અને તપતા તપતા સૂર્યની જેમ પોતાના તપથી જ્યોતિર્મય બની ઉઠ્યા. શાસ્ત્રની દ્રષ્ટિએ પ્રાણ તત્વની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે. પ્રાણો બ્રહ્મેતિ હસ્મઃ કૌશિતકિસ્તસ્ય હવા એતસ્ય પ્રાણસ્ય બ્રહ્મણો મનોદૂતં વાક પરિવ્રેષ્ટિ ચક્ષુગત્રિશ્રોત્રં સંશ્રાવયિતુ યો હવા એતસ્ય પ્રાણસ્ય બ્રહ્મણો મનોદૂતં વેદ દત્તવાન ભવતિ યશ ચક્ષુ ગ્રોપુમાન ભવતિ યઃ શ્રોત્રં સંશ્રાવયિતુમાન ભવતિ યો વાચં પરિવ્રેષ્ટિમાન ભવતિ. કૌશિતકી બ્રાહ્મણો ઉપનિષદ. આ પ્રાણ જ બ્રહ્મ છે, એ સમ્રાટ છે. વાણી તેની રાણી છે. કાન તેના દ્વારપાળો છે. નેત્ર અંગરક્ષક છે. મન દૂત છે. ઇન્દ્રિયો દાસી છે. દેવો દ્વારા આ ભેટ સોગાદો એ પ્રાણ બ્રહ્મને ભેટ આપવામાં આવી છે. પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્યા તમ માયુરમૃત મૃત્યુપાસસ્વા આયુઃ પ્રાણઃ પ્રાણો વા આયુઃ યવિદસ્મિ જ શરીરે પ્રાણો વસ્થિતાવદાયુઃ પ્રાણેન હિ એવસ્મિ મન લોકે મૃતત્વામાપ્નોતિ. શાખાયન.
હું જ પ્રાણરૂપ પ્રજ્ઞા છું. મને જ આયુ અને અમૃત જાણીને ઉપાસના કરો. જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી જ જીવન છે. આ લોકોમાં અમૃતત્વને પ્રાપ્ત કરવાનો આધાર પ્રાણ જ છે. વિલિયમ જી ફેરિંગનું કહેવું છે કે મનઃસ્થિતિમાં શ્વાસની ક્રિયાનું પ્રભાવિત થવું જેવી રીતે એક હકીકત છે, એ જ રીતે શ્વાસની ગતિમાં વિશિષ્ટ રીતે પરિવર્તન કરીને મનઃસ્થિતિને બદલી શકાય છે એ પણ એક હકીકત છે. એનાથી ઈચ્છા, રુચિ તથા સ્વભાવમાં પણ ફેરફાર કરી શકાય છે. જે રીતે શરીર અને મનની સ્થિતિનો પ્રભાવ શ્વાસની ગતિ, વિગતિ, ઊંડાણ વગેરે ઉપર પડે છે, એ જ રીતે શ્વાસની સાધનાથી શરીર અને મનના વિભિન્ન સંસ્થાઓને પણ પ્રભાવિત કરી શકાય છે. વિશ્વ બ્રહ્માંડમાં વ્યાપેલી પ્રાણસત્તાની યોગ્ય માત્રા ખેંચીને ધારણ કરવા માટે શ્વાસની ક્રિયાના ઉપયુક્ત ઉપાયો કામમાં લેવા પડે છે. પ્રાણાયામના નામથી આ જ વિજ્ઞાનનું વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે. પ્રાણ તત્વનો મનની સાથે ગાઢ સંબંધ છે. સાહસના અભાવમાં મન દુર્બળ બને છે. તેની ચિંતનશીલતા તથા સક્રિયતા મંદ બની જાય છે. શરીરથી દુર્બળ હોવા છતાં પણ મનસ્વી વ્યક્તિ સુદૃઢ હોય છે. આનાથી ઉલટું કાયાની દ્રષ્ટિએ સુદૃઢ વ્યક્તિ પણ મનોબળના અભાવના લીધે દિનહીન, આળસુ, નિરાશ તથા ભયભીત રહે છે. પ્રાણ શક્તિ જ સાહસ બનીને ઉભરાય છે તથા મનોબળ વધારે છે. મનોબળ પર નિયંત્રણ રાખવાનો અંકુશ પ્રાણના હાથમાં છે. મનની ચંચળતા તો બધા જાણે છે. જો તે એક જગ્યાએ ન ટકે તો કોઈ પણ વિષય ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરવો તથા તન્મયતાપૂર્વક કાર્ય કરી શકવું અશક્ય છે. એકાગ્રતા તથા તત્પરતા વગર કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. જીવનમાં બધા જ મહત્વના કાર્યો એક ચિત્તથી જ પૂરા થાય છે. ચંચળતા પ્રગતિના માર્ગમાં સૌથી મોટો અવરોધ ઉત્પન્ન કરે છે. ચંચળતાના લીધે સુયોગ્ય વ્યક્તિઓ પણ ડગલે ને પગલે ઠોકરો ખાય છે તથા નિષ્ફળ જાય છે. ભૌતિક ક્ષેત્રની જેમ આધ્યાત્મિક ક્ષેત્રની સફળતા પણ ચંચળતાને નાથવા ઉપર આધાર રાખે છે. યોગની વ્યાખ્યા આપતા મહર્ષિ પતંજલિએ તેને ચિત્ત વૃત્તિઓનો નિરોધ ગણાવ્યો છે. આ ચિત્ત પ્રવૃત્તિને બે સ્વરૂપે જોઈ શકાય છે. એક તો અસ્થિર ચંચળતા અને બીજું પાશવી કુસંસ્કારો તરફ મનનું વલણ. આ બંને અનિચ્છીય બાબતો ઉપર નિયંત્રણ લાવવાથી ચિત્તવૃત્તિ નિરોધની યોગ સાધના શક્ય બને છે.